મુકેશ અંબાણી રિયલ લાઈફને રોકીભાઈ છે. રોકીભાઈ પાસે જેવી રીતે સોનાની ખીણ હતી, એ જ રીતે મુકેશ અંબાણી પાસે પણ સોનાની ખીણ છે, જેથી ખૂબ જ પૈસા આવે છે, જેને પૈસાનો કૂવો પણ કહેવાય છે. પણ એ પૈસાનો કૂવો છે ક્યાં? ભારતની સૌથી વધારે પૈસા કમાવાવાળી કંપની કઈ? રિલાયન્સ. સૌથી વધારે પ્રોફિટ કમાવાવાળી કંપની કઈ? રિલાયન્સ. સૌથી મોટી કંપની રિલાયન્સ. તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ રિલાયન્સ કંપની જામનગર રિફાઇનરી વિશે. કઈ રીતે કંપનીની શરૂઆત થઈ, કેટલા એરિયામાં કંપની છે, કેટલો ખર્ચો થયો છે, રોજની કેટલી કમાણી કરે છે, બધું જ જાણવાનું છે આજે આપણે વિડીયોમાં. તો વિડીયોને એકવાર લાઇક કરી નાખો અને તમારા મિત્રોને પણ શેર કરી નાખો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ઘણા બધા લોકોને તો ખબર જ નથી કે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ પૈસા કેવી રીતે કમાવે છે. કોઈ કહે છે જીઓથી કમાવે છે, કોઈ કહે છે રિટેલર બિઝનેસથી, કોઈ કહે છે અલગ અલગ ઘણા બધા બિઝનેસ છે. હવે આમાં ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે રિફાઇનરીનું કામ શું હોય. તો જુઓ, જે ખરાબ ઓઇલ આવે તે ઓઇલને પ્રોસેસ કરવું પડે, ત્યાર પછી તેને ઉપયોગમાં લઈ શકાય. ઉદાહરણ તરીકે, જ્યારે ખરાબ ઓઇલને ગાડીમાં નાખીએ તો ગાડી ન ચાલે, એના માટે ઓઇલને રિફાઇન કરવું પડે. એમાંથી ડીઝલ બને, પેટ્રોલ બને, કેરોસીન બને, ગેસ બને, એવી જ રીતે અલગ અલગ પદાર્થો બનાવવામાં આવે છે. એને કહેવાય છે રિફાઇનરી. આ રિફાઇનરી બનાવવાની શરૂઆત ધીરુભાઈ અંબાણીએ 1996માં કરી હતી. અને રિફાઇનરી બનાવવા માટે જામનગર સ્થળ દરિયા કિનારે હોવાના કારણે સૌથી સારું સ્થળ માનવામાં આવ્યું. ધીરુભાઈની બિઝનેસ કરવાની રીત હતી બીજાના ભરોસે નહીં રહેવાનું. જે વસ્તુની આપણને જરૂર છે એ વસ્તુ આપણે પોતે જ બનાવવા માંડવાનું, વેન્ડરના ભરોસે નહીં રહેવાનું. સૌથી પહેલા ઓનલી વિમલ વેચતા હતા, કપડાં. એમને થયું કપડાં કેવી રીતે બને, પોલિસ્ડ ફિનામેલ યાનથી, તો એ પણ બનાવવાનું શરૂ કરી નાખ્યું. એમને થયું યાન બનાવવામાં શું જરૂર પડે, પોલિમર, તો પોલિમર પણ એમને જ બનાવવાનું શરૂ કરી નાખ્યું. પોલિમર બનાવવા માટે શેની જરૂર પડે, પેટ્રોકેમિકલ્સ, તો એ પણ બનાવવાનું શરૂ કર્યું. તો હવે પેટ્રોકેમિકલ્સ ક્યાંથી આવે, તો રિફાઇનરીથી, તો રિફાઇનરી પણ પોતે જ બનાવી નાખી. શરૂઆતમાં તો જેની પાસેથી માલ ખરીદતા હતા એના પછી એ જ લોકોને માલ વેચવા લાગ્યા. આ બિઝનેસ હતો આપણા ધીરુભાઈ અંબાણીનો. ધીરુભાઈને એનો ફાયદો પણ થયો. પોતે જ પ્રોડક્ટ બનાવતા હતા, એટલે જેટલા જરૂર હોય એટલો પ્રોડક્ટ બનાવતા, જેવી ક્વોલિટી રાખવી હોય એવી ક્વોલિટી રાખતા. જામનગર રિફાઇનરીને 2 વિભાગમાં બનાવવામાં આવ્યો છે. પહેલો વિભાગ ધીરુભાઈ અંબાણીએ બનાવેલો છે અને એને બનાવવાનો ખર્ચ લગભગ 50,000 કરોડનો થયો છે. અને આ વાત છે 1996ની. પહેલો વિભાગ 5,000 એકરમાં થયો હતો, એટલે લગભગ 12,500 વીઘા જમીનમાં રિફાઇનરી બની હતી. એક આઈપી નેટવર્ક બનાવ્યું જ્યાં 2500 ટર્મિનલ જોડાયેલા હતા અને 200 કિલોમીટર ફાઇબર ઓપ્ટિકલ કેબલ પણ બનાવ્યો હતો. હવે તમને એમ થશે આ બધું બનાવવા માટે 20 વર્ષનો સમય લાગ્યો? ના ભાઈ ના, માત્ર 3 વર્ષમાં. 1996માં કામ શરૂ કર્યું અને 1999માં કામ પૂરું કર્યું. આ હતા આપણા ધીરુભાઈ અંબાણી. આ હતો માત્ર પહેલો વિભાગ. બીજો વિભાગ મુકેશભાઈ અંબાણીએ એકલા બનાવ્યો હતો, તેમના પિતાજી ધીરુભાઈ અંબાણી એક્સપાયર થયા બાદ. અને હવે સાંભળો, બીજો વિભાગ બનાવવા માટે માત્ર 2 લાખથી વધારે તો નકશા તૈયાર કર્યા. 1,65,000 ટન રેતી અને સિમેન્ટ, 1,38,000 ટન સ્ટ્રક્ચર સ્ટીલની જરૂર પડી, જે 15 એપ્રિલ ટાવર બરાબર થાય છે. સાઇટ ઉપર 8,000 વેલ્ડર, 8,000 કાર્પેન્ટર, 5,000 પ્લમ્બર હાજર રહેતા હતા. 18,000 કિલોમીટરનો ઇલેક્ટ્રિક કેબલ, 15,000 કિલોમીટરની ઇન્સ્ટ્રુમેન્ટ કેબલ, 20,000 કિલોમીટરની પાઇપિંગ અને 250 કિલોમીટરનો રોડ બનાવ્યો છે આ બીજા વિભાગમાં આપણા મુકેશભાઈ અંબાણીએ. આ રિફાઇનરીમાંથી રોજના 12 લાખ બેરલ તૈયાર થાય છે. બીજી બધી રિફાઇનરીનું વેસ્ટ 5% થાય છે. ત્યાં આપણા મોટા ભાઈની રિફાઇનરીમાંથી 0.20% જ વેસ્ટ થાય છે. અડધો નફો તો એમાં જ થઈ ગયો. જ્યાં બીજી બધી રિફાઇનરી વાળા કહે 50 પ્રકારના કાચા માલ લઈ આવો, 20 પ્રકારના પ્રોડક્ટ્સ બનાવી આપું, ત્યાં આપણા મુકેશભાઈ કહે 170 પ્રકારના કાચા માલમાંથી 100 પ્રકારના પ્રોડક્ટ્સ તૈયાર કરી આપું. જામનગર રિફાઇનરી 2024નું પ્રોફિટ 70,000 કરોડનું હતું. એક દિવસનું લગભગ 191 કરોડ. તો આ હતી જામનગર રિફાઇનરીની સ્ટોરી.